પ્રિયદર્શન અને અક્ષય કુમારની જોડી ફરી એકવાર સિનેમાઘરમાં આવી છે ભૂત બંગલા લઈને. હવે આ ભૂત બંગલામાં પહેલા જેવો ચામ છે કે નહીં એની આજે વાત કરીએ. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ભૂત બંગલાની. ટીઝર ટ્રેલરને એટલો બધો પ્રતિસાદ નહોતો મળ્યો, પણ છતાં શું ફિલ્મ જોવા એવી છે કે નહીં એની વાત કરીએ. પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે અહીંયા દરેક ગુજરાતી હિન્દી મૂવીના રિવ્યૂ તમને ગુજરાતીમાં જોવા મળશે. આ ફિલ્મ 2 કલાક અને 45 મિનિટની ફિલ્મ છે. યુએ સર્ટિફિકેટ મળેલું છે. 16+ લોકોને આ ફિલ્મ ફેમિલી સાથે જ જોઈ શકાય છે, કે વધારે નાના બાળકો કદાચ થોડુંક ડરી શકે. સ્ટોરી કહેવા જઈશ તો ઘણું બધું રિવીલ થઈ જશે અને સ્પોઇલર પણ થઈ જશે. પણ એક સિમ્પલ વસ્તુ છે કે એક મહેલ છે, એ મહેલની અંદર મેરેજ કરવાના હોય છે. મેરેજ એ ગામમાં થવાના હોય છે કે વધુસુર નામનો રાક્ષસ ત્યાં આતંક મચાવે છે. મતલબ કે વહુઓને ઉપાડીને લઈ જાય છે. કન્યાઓ જેના લગ્ન થાય એને ઉપાડીને લઈ જાય છે. એનું નામ છે વધુસુર. હવે કોના લગ્ન છે, કોણ કરાવે છે, કેમ કરાવે છે, એ બધું જાણવા તમારે આ ફિલ્મ જોવી પડશે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ટોટલી કોમેડી આપણને જોવા મળે છે, અને ત્યાં અમુક જગ્યાએ એવું પણ લાગે છે કે કોમેડી ઊભી કરવાનો પ્રયાસ થયો છે. પણ અમુક જગ્યાએ આપણને પ્રિયદર્શન અને અક્ષય કુમારની જોડી કમાલ કરતી પણ દેખાય છે, કેમ કે ત્યાં એકદમ નાની વસ્તુઓમાં કોમેડી ઊભી કરવાનો પ્રયાસ થયો છે અને અમુક જગ્યાએ વર્ક પણ કરે છે. છતાં પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક પહેલા જેવી ફિલ્મનો જેવો ચામ તો અહીંયા નથી બોસ. પણ પરાણે કંઈક વસ્તુ ઘુસાડે એટલે આપણને થોડું વ્યાજબી નથી લાગતું. અહીંયા પણ એ વસ્તુ થઈ રહી છે. અને ફર્સ્ટ હાફ આપણને લાંબો પણ લાગે છે. અક્ષય કુમાર, રાજપાલ યાદવ, પરેશ રાવલ, અસરાની જેવા કલાકારો આપણને હસાવવામાં તો સફળ થાય છે, પણ સેકન્ડ હાફની અંદર પછી ટોટલી આખી કહાની બદલાઈ જાય છે. આપણે કહીએ ને પેલી કન્ફ્યુઝન વાળી કહાની ઊભી થાય છે. મતલબ કે ફર્સ્ટ હાફમાં કોમેડી અને સેકન્ડ હાફમાં ટોટલી હોરર લેવાનો પ્રયાસ કરે છે. ફિલ્મની સિનેમાટોગ્રાફી, ફિલ્મનો સ્ક્રીન પે આપણને પ્રિયદર્શન વાળો જરૂર જોવા મળે છે. સાથે ફિલ્મનું બીજીએમ આપણને વર્ક કરતું નથી લાગતું. મતલબ કે અમુક તો મને સંભળાયું પણ નહીં બીજીએમ કેવું હતું. સોંગની વાત કરું તો સોંગ તો બિલકુલ આપણને યાદ પણ નથી રહેતા ફિલ્મ જોયા પછી. આ એક તબ્બુ વાળું સોંગ ક્યાંક ને ક્યાંક થોડું સારું થઈ શકતું હતું હજુ પણ છતાં પણ એ સોંગ મને ત્યાં જોવાની મજા આવી. તબ્બુનો રોલ એટલો કંઈ ખાસ છે નહીં. એક કેમિયો જેવો રોલ છે, ને તબ્બુનો રોલ જેટલો ટ્રેલરમાં આપણને લાગતો હતો ને એટલો ભયંકર પણ નથી. એક સિમ્પલ પ્રકારનો રોલ લઈ અને તબ્બુને અહીંયા વેસ્ટ કરી દેવામાં આવી. પ્રિયદર્શનની ફિલ્મો એટલે ડાયલોગથી અપેક્ષા વધી જાય છે, કેમ કે આપણે ડાયલોગ જ સાંભળવાના હોય છે. અને આ ફિલ્મની અંદર ડાયલોગો એટલા ખાસ કંઈ યાદ રહેતા નથી. જૂના ડાયલોગનો ઉપયોગ જરૂર કર્યો છે, બહેન ડર ગઈ, બહેન ડર ગઈ, પણ એ રિલેવન્ટ લાગે છે કેમ કે ફિલ્મની અંદર એવો સીન બને છે. પરેશ રાવલ કોમેડી જબરજસ્ત કરે છે. રાજપાલ યાદવ ફિલ્મની અંદર એન્ટ્રી થાય છે એટલે ફિલ્મને એક ઊંચી લઈ જવાનું કામ જરૂર કરે છે. મને નથી લાગતું કે આ ફિલ્મના ડાયલોગના કોઈ એવા મીમ બને, કેમ કે પ્રિયદર્શનના ડાયલોગના મીમ આપણે ચારેકોર ફરી રહ્યા છે હજુ પણ, આટલા સમય પછી પણ. હવે 1-2 સીન આવે છે આપણને એમ થાય કે હવે આ પતાવો યાર, પણ એનાથી વધારે ખાસ કંઈ બોર થવા જેવું નથી. આ ફિલ્મ હજુ નાની થઈ શકતી હતી, વધારે પડતી લાંબી ખેંચી લેવામાં આવી છે. સેકન્ડ હાફની અંદર હોરર એટલું બધું બતાવવાનો ટ્રાય કર્યો છે કે ઘણા લોકોને કન્ફ્યુઝન પણ ઊભી થશે. મને તો થઈ જ છે, એટલે તમને પણ થઈ શકે છે કદાચ, કેમ કે એટલા બધા ટ્વિસ્ટ નાખી દેવાનો પ્રયાસ કર્યો છે, પણ એનો ટ્વિસ્ટનો કોઈ એટલો બધો મતલબ નથી નીકળતો. નો ડાઉટ આખી ફિલ્મ સિરિયસ થઈ જાય છે, ત્યાં આપણને એક સ્ટોરી ટેલિંગ પણ દેખાય છે કે હવે ફિલ્મની અંદર મજા આવશે. એક જોવાની ઉત્સુકતા પણ વધારે છે. એક્ટિંગની વાત કરું તો પ્રિયદર્શનની ફિલ્મમાં જોવા મળતા અક્ષય કુમાર તમને આ ફિલ્મમાં જરૂર જોવા મળશે, કેમ કે કોમેડી હોય કે એક સિરિયસ રોલ હોય, બંને રોલ આ ફિલ્મની અંદર સારી રીતે કર્યા છે. રાજપાલ યાદવ, પરેશ રાવલ, અસરાની જેવા કલાકારોને અહીંયા વેસ્ટ નથી કરવામાં આવ્યા. પ્રોપર એમના જોડેથી કામ લેવામાં આવશે. અક્ષય કુમારની બેનનો રોલ કરે છે, સ્કીન ઉપર છાપ છોડી જાય છે. એમની પ્રેમિકાનો રોલ વામિકા ગબ્બીએ કર્યો છે, પણ મને એવું લાગતું નથી કે ખાસ એ કેરેક્ટરની જરૂર હોય. એક સરપ્રાઈઝ કેરેક્ટર પણ આ ફિલ્મની અંદર જોવા મળ્યું છે. કોણ છે એ તમારા ફિલ્મની અંદર ખબર પડશે. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. નેગેટિવ પોઈન્ટની વાત કરું તો નેગેટિવ પોઈન્ટમાં એક તો કોમેડીને વધારે પડતી લેવામાં આવી છે, લેન્થ ફિલ્મની વધારી છે, સાથે કેરેક્ટરને અમુક એટલા ડેવલપ નથી કરી શક્યા કે મજા આવે. સાથે અમુક સીનની અંદર એડિટિંગની અંદર ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે 1-2 સીનમાં કે એકદમ સીન એને પૂરો થઈ જાય છે. આપણે એ સીન આગળ જોવા માંગતા હોઈએ છીએ, પણ એ સીન આપણને જોવા નથી મળતો. સેકન્ડ હાફની અંદર હોરર એટલું ઇમ્પ્રેસ નથી કરતું, પણ સ્ટોરી ટેલિંગ કરવાની સ્ટાઇલ સારી હતી, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક મિસ થઈ ગયું હોય એવું આપણને લાગે છે.
પ્લસ મોટો માઇનસ પોઈન્ટ આ ફિલ્મનું સંગીત છે. સંગીત આ ફિલ્મની અંદર બહુ જ નબળું છે. બસ બીજીએમ એટલું ખાસ એટલું વર્ક નથી કરતું. એટલે ઓવરઓલ મને આ ફિલ્મ એક એવરેજ થી સારું પેકેજ લાગ્યું છે, ફેમિલી પેકેજ લાગ્યું છે. એક વાર તો જરૂર જોવા લાયક છે. વન ટાઈમ વોચ મૂવી હું આને કહી શકું છું. જેમ આપણે પ્રિયદર્શનની ફિલ્મો વારંવાર જોઈએ છીએ એ વારંવાર જોવા વાળી ફિલ્મ આ તો નથી બોસ. ના એટલી બધી હાઈ અપેક્ષા રહીને જોવા જવાય એવી છે કે ના એટલી લો અપેક્ષા રખાય એવી છે. કેમ કે બિલકુલ નિરાશ તો નથી કરતી આ ફિલ્મ. ઓવરઓલ આ ફિલ્મને હું 3 સ્ટાર જરૂર આપીશ કે વન ટાઈમ વોચ મૂવી છે, ફેમિલી સાથે એકવાર ટ્રાય કરવા જેવી મૂવી છે. તમે આ ફિલ્મ જોઈ છે તો તમે આ ફિલ્મ વિશે શું કહેવા માંગો છો? અને આ વિડીયોને લઈને તમારું મંતવ્ય સારું કે ખરાબ આ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.